જીએસઆરટીસીનો 31મો વાર્ષિક રમોત્સવનો વડોદરામાં આજથી પ્રારંભ કરાયો છે। ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા આયોજિત 31મા વાર્ષિક રમોત્સવમાં ગુજરાતની 18 ઝોનની ટીમોએ ભાગ લીધો હતો। આ 2 દિવસીય રમોત્સવની શહેર વાઘોડિયા રોડ ખાતે આવેલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે શરૂઆત કરવામાં આવી છે। આ શુભારંભ પ્રસંગે રાજ્યની 18 ઝોનની ટીમો ઉપસ્થિત રહી હતી। જો કે આ કાર્યક્રમમાં ખુદ રમતગમત મંત્રી ઉપસ્થિત રહી શક્યા ન હતા તથા સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત ન રહ્યા હતા, જેને લઈને અનેક ચર્ચાઓ ગણગણાટ થયો હતો। આ રમતોત્સવમાં ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા। આ વાર્ષિક રમોત્સવમાં વડોદરા, અમરેલી, મહેસાણા, જૂનાગઢ, વલસાડ, સુરત, રાજકોટ, પાલનપુર, નડિયાદ, જામનગર, હિંમતનગર, ગોધરા, ભુજ, ભાવનગર, ભરૂચ, અમદાવાદ મધ્યસ્થ મંત્રાલય અને મધ્યસ્થ કચેરીની ટીમોએ ભાગ લીધો હતો। પ્રારંભે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ માર્ચ પાસ્ટ અને મશાલ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। 2 દિવસીય રમોત્સવમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કેરમ, લાંબી કૂદ, ઊંચી કૂદ સહિતની રમતોનું આયોજન કરાયું છે। આવતીકાલે વિજેતાઓને ઇનામ વિતરણ સમારંભમાં સન્માનિત કરવામાં આવશે। મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ દ્વારા સ્પર્ધકોને આ અવસરે શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમમાં મુખ્ય દંડક બાળુ શુક્લ, કલેક્ટર સહિતના મહાનુભાવો, રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા। એથ્લેટિક્સના જે કોઈ પંચો છે તેઓને પણ વિનંતી છે વાહન વ્યવહાર નિગમ ઝડપથી તૈયારીઓ પૂર્ણ કરશો। 100 મીટર વાર્ષિક રમતોત્સવની આજે વડોદરા ખાતે શરૂઆત થઈ છે। આ રમતોત્સવમાં 356થી પણ વધારે ખેલાડીઓએ ભાગ લીધો છે। આ પહેલાંના રમતો અલગ અલગ 18 ઝોનમાં થયેલી છે અને તેમાંથી જે વિજેતા બનેલા છે તમામ રમતવીરો અત્રે ઉપસ્થિત છે। આ રમતોત્સવમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે રાજ્ય સરકાર અને એસટી બોર્ડને પણ ખૂબ અભિનંદન પાઠવું। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટીના કર્મચારીઓને સદાય પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે રમતોત્સવનું આયોજન થતું હોય છે। કુલ અમારા 18 યુનિટ છે। 16 જિલ્લાના વિભાગની ટીમો અને 2 મધ્યસ્થ કચેરી અને મધ્યસ્થ સેન્ટ્રલની ટીમોથી 18 યુનિટની 356 ખેલાડીઓ જે ઝોનલમાં જુદા જુદા 4 વિભાગની ઝોનલ રમાઈ હતી તેમાં વિજેતા થયા બાદ અહીંયા અમે ફાઇનલ વાર્ષિક રમતોત્સવમાં પાર્ટિસિપેટ કર્મચારીઓ થઈ રહેલ છે, જેમાં વિવિધ પ્રકારની એથ્લેટિક્સ દોડ 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર અને 1500 મીટર દોડ, લોંગ જમ્પ, હાઈ જમ્પ, જેવેલિયન થ્રો અને ડિસ્ક થ્રો તેમજ વોલીબોલ, કબડ્ડી, ચેસ, કેરમ જેવી વિવિધ રમતોમાં મહિલાઓ અને ભાઈઓ ભાગ લઈ રહેલ છે। ચોક્કસ રમતોત્સવ મેં કહ્યું એમ અગાઉ પણ મેં મારા મંતવ્યમાં પણ કીધું કે રમતોત્સવથી માણસના જીવનમાં ખેલદિલી વધે છે અને જો પોતે ક્યાંય પાછો પડતો હોય, જીવનમાં ક્યારેક હારવાની પરિસ્થિતિ આવે તો એવા સંજોગોમાં પણ તે વિચલિત થયા વગર પોતાનું જીવન કેવી રીતે વિતાવવું એમાંથી એની શીખ મેળવે છે અને સમાજમાં પણ ઉપયોગી થઈ રહે છે। બીજાને મદદરૂપ થવાની ભાવનામાં ચોક્કસ એનામાં વિકસે છે। ડીએન નાયક, ચીફ લેબર ઓફિસર, જીએસઆરટીસી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।